છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકામાં કકડવાણી એપ્રોચ રોડમાં થયેલા ભ્રષ્ટાચારને લઈને ભૂખ હડતાલ પર અરજદાર ઉતર્યા। નસવાડી પંચાયત માર્ગ મકાન પેટા વિભાગની કચેરી પર ભ્રષ્ટાચારના વિરોધમાં ભૂખ હડતાલ પર અરજદાર ઉતર્યા। નસવાડી માર્ગ મકાન વિભાગ હેઠળ થયેલા સરકારી કામોમાં ભ્રષ્ટાચારને લઈને લેખિત અરજીઓનો યોગ્ય જવાબ ન મળતા આખરે ઓફિસની બહાર ભૂખ હડતાલ પર ઉતરવાનો વારો આવ્યો છે। નસવાડી તાલુકાના કકડવાણી રોડમાં ભ્રષ્ટાચારને લઈને ચકાસણી માટે અરજી કરાઈ હતી, જે એપ્રોચ રોડમાં એસ્ટિમેટ મુજબ કામ થયેલું ન હોવાના કારણે માહિતી માંગવામાં આવી હતી। છેલ્લા 24 કલાકથી વધુ સમયથી અરજદાર ભૂખ હડતાલ પર ઉતર્યા। મારું નામ રાહુલ ગુપ્તા છે। હું અહીંયા નસવાડી માર્ગ મકાન વિભાગ કચેરીમાં છેલ્લા 24 કલાકથી વધુ સમયથી ભૂખ હડતાલ પર બેઠેલો છે અને ભૂખ હડતાલ કરવા પાછળનો ઉદ્દેશ એક જ છે કે જે આ કચેરી દ્વારા સુઢલિયાથી કક્કડવાડી માર્ગ પર જે એપ્રોચ રોડ બનાવવામાં આવેલો છે એ એપ્રોચ રોડની તમામ માહિતી મેં માગી હતી અને એની મેં જે ક્વોલિટી છે એ ચેક કરવા માટે પણ મેં અરજી કરેલી હતી અને છેલ્લા 10 મહિનાથી આ લડત ચાલે છે, પરંતુ કોઈ ક્વોલિટીનો કે એની ગુણવત્તાનો કે શું મટીરિયલ વાપરવામાં આવ્યું છે મારા આરોપોનો કોઈ જવાબ અત્યાર સુધી આપવામાં આવ્યો નથી। અને છેલ્લા 31 જાન્યુઆરીના રોજ મેં આ ડીને લેખિતમાં આપ્યું હતું ને એ લેટર દરેક ઉચ્ચ અધિકારીઓને પણ આપેલો છે કે 15 તારીખ સુધીમાં જો મને તમામ મારી માહિતી પૂરવાર નહીં કરવામાં આવે તો હું ભૂખ હડતાલ પર ઉતરીશ અને હું 16 તારીખથી ભૂખ હડતાલ પર છું। હજી સુધી મને કોઈ માહિતી આપવામાં આવી નથી। ગઈકાલે સાંજે ડી અને મામલતદારશ્રી આવ્યા હતા, પણ એ જે મને માહિતી આપતા હતા એ મને ગુમરાહ કરવા માટેની અને ગેરમાર્ગે દોરવા માટેની તદ્દન ખોટી માહિતી આપી હતી। મારી માંગ્યા મુજબની કોઈ માહિતી મને મળેલ નથી અને મારી એક જ ડિમાન્ડ છે હવે કે આ વિભાગના ઉચ્ચ અધિકારી સક્ષમ અધિકારી આવે અને મને સાઈડ પર લઈને જાય અને મને મારી જે ડિમાન્ડ છે, મારા જે આક્ષેપો છે ત્યાં પુરવાર કરીને બતાવે। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।